ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા આજરોજ તારીખ 1-2-2024 રવિવારના રોજ ગાયત્રી મંદિર મુકામે સર્વરોગ સહાયક એક શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે મારા ભાઈ મિત્ર બેઠા છે ને આટી મારી બેઠા છે એટલે જીવનમાં જો આ સીધી વાતો અત્યારે આપણે એકદમ સરળ વાતો કરવાની છે અને આ આપના જીવનમાં આપના નહીં અમે અમારા જીવનમાં જે કર્યું છે ને એ જ વાતો કરવી છે, કોઈ વાત બહુ મોટી નથી એટલે એક બધાએ બહુ મોટી સીધામાં સીધી એક નાના મોટા જે છે સાંભળજો। એક ટકો પગ દુખવામાં રાહત થશે, ખાલી બેસવા, પછી સીધા બેસવાથી આ બીજો એક ટકો, બીજી રાહત આ સીધા બેસવાની, ત્રીજી રાહત આ બે હાથ છે ને અહીંયા રાખવાના, ગમે ત્યાં બેસીએ ને સમજાય છે, આ હાથ આપણા બે અહીંયા રાખવાના, બરોબર। ઉંમર નાની હોય કે મોટી હોય, જેટલી ઉંમરથી સુરેશભાઈ હાથ તમારા અહીં રાખો। આજે આપણો વિષય છે ને શરીરને નિરોગી સ્વસ્થ રાખવાની વાત છે, એની સાથે ઈશ્વર દાદાએ હમણાં મારા દાદાએ વાત કરી ઈશ્વરની કૃપા હોય, આપણા ઈષ્ટની કૃપા। તો હવે જે પ્રાર્થના બોલી પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ અવાજ સંભળાય કરવાથી બધું મળે છે। દુનિયામાં તમામ ધર્મોમાં પ્રાર્થનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। પ્રાર્થનાને શરીર અને આત્માનો ખોરાક માનવામાં આવે છે। કોઈ પણ સ્થિતિમાં તથા કોઈ પણ સમયે જ્યારે ડોક્ટર કહેશે ને તો આપણી શરૂઆત આજના આ સેશન હશે, જે કાંઈ આપણી વાત છે એમાં આપણે રોગ કેવી રીતે થાય છે, એ રોગ થવાના કારણો શું છે એ સમજૂતી આપણે સંકલન કરેલ છે। તો એમએસભાઈને વિનંતી કરીએ કે એ રોગ અંગેની જે વાત છે એ આપણે લખેલી છે, તો એ વાંચે અને આપણે સાંભળીએ। શરીર એ ભગવાને આપેલી મનુષ્યની મહામૂલી વસ્તુ છે। આ સૂત્રો કેટલા છે? 1 થી 24 સૂત્રો છે આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટેના। એટલે પાછળથી જે લોકોને આપણે આપણી વચ્ચે ઇન્ટરવલ આવશે, વચ્ચે બીજી વાતો આવશે અને એના માટે લેખિત જેને જોતું હોય તો આપવામાં આવશે। મેં આપણે ઘરે 5 સૂત્રો કીધા, 24 કોઈની સૂત્રો વાંધો ન પડવું હોય ને તો 24 સૂત્રો છે અને ઘણી અજમાવા જેવા છે, જેને રસ પડી એને આપણે વચ્ચે વિરામ પડે ને ત્યારે છાપેલું છે આવશે। કારણ કે આપ બધાને ભાવ શું હોય, આદત શું હોય, થોડા યોગ થાય, થોડા આસન થાય, થોડા પ્રાણાયામ થાય, આપનો શું રોગ છે એ બોલો, એ બધું ક્રમથી લેવામાં આવે છે। ક્રમશ બધા છે ને એટલે આટલી રીતે જ્યાં ભાઈ બોલ્યા ને બધા, એટલે એના ઉપર આપણે વાત કરવાની છે સામાન્ય રીતે। હાલો ભલે દાદા આપ તમે નહીં ઉભા થયો, ગોઠણમાં દુખાવો છે એમને, તમને બીપી વધે ઘટે હવે સુરેશભાઈ અમારા વિક્રમ બાપા, વિક્રમજી તમે ગોઠણના દુખાવો આપણે અત્યારે બધાને વધુ ભાગે। ચાલો હવે પછી બીજા જે કોઈને અનુકૂળ હોય તો વાતચીત કરો। તમે બેઠા બોલો। એના માટે આપણી પાસે તેલ છે। એક મિનિટ તમે બધા પોતાની વાત કયો એટલે પછી આપણે એના ઉપર જ વાત કરીએ। આપ બોલો બોલો બોલો, બેઠા બેઠા બોલો। આ એક્સિડન્ટ થયું એમાં કઈ પડી ગયા, કારણ કે આમાં કાંઈ નહોતો, કાંઈ એનો બાર આની માટે પડે। હા, સાચી વાત છે।
હા બરાબર એકનું બધી બાબતો બધાયને ભાઈ એમ. ચાલો દાદા ખભા હા તમે હા પાછળથી જે કઈ ઊભા થઈને બોલો અહીંયા જે શૂટિંગ થાય છે આપણે બધાની વિડીયો લેવામાં આવે હાજી દાદા શું કહે છે પગ ઢસકી ગયો. હાજી 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 ત્યાં ને હા. ત્યાર પછી હા બેસો દાદા બેસો ચાલો હવે કોઈ પાછળ પુરુષોમાં બોલવું હોય તો કાંઈ નહીં વજન ઘટાડો. હાજી. પગ અને કમર હાજી હાજી બીજું કાંઈ હાજી કમરમાં તકલીફ છે તે શોલ્ડરમાં અને હાથમાં ખાલી રહેશે આ ખાલીનું જે પણ ગણાવે હાજી કાંઈ વાંધો એક બોટલ હાજી હાજી બેન કમર અને ગોઠણ એટલી બધાઈ ને જો બધું બાજુ હાજી આ ઉભા રહો હવડાયો ને ચાલો હવે ત્યાંથી જેનો પિક્ચર બાકી હાજી જનરલ અત્યારે એ વધારે છે બધા એમને કોઈ તકલીફ નથી પણ માનો અહીંયા કેમ્પ હોય ને તો કંઈક જુદી રીતે હોય આધ્યાત્મિક હોય એટલે જાણવા માટે ગયો છે માની કૃપા કરે હાલો બેન તારે કે બેટા હાથ દુખે છે. એટલે ઊંચો થાય છે કે એનું કારણ અચ્છા કે એક્સિડન્ટ કેવું કર્યું હાજી હવે કોઈ હા પગ દુખે છે હાજી રેગ્યુલર કસરત કોણ કરે છે કોઈ નહીં કરતા હોય ને એ આપણો આ શીખી લેવાનું હાલો, છે. એક મિનિટ. પછી કાકા હું સામે આવી જાઉં ના, હે? મારે લાભ લેવો હોય. ના, એ કામ તો નથી. હે? અહીંયા આપણે બધાને એ ટોનિક છે, બધાને એક એક આપી દો. એ રાખો, હું કહું ત્યારે બોલવાની ને ખાવાની છે આપણે ખાવાનું છે કસરત કરી લઈએ પછી જ્યારે કહેવામાં આવે ને, ત્યારે આપણે ખાવાની બોલી ચાલો તો અહીંયા જ્યારે જો નિરોગી સ્વસ્થ રહેવું હોય ને તો આ ઉંમર પ્રમાણે અમારી જે કસરત અમે કરીએ છીએ રેગ્યુલર અમારા ઘરના કરે છે ને અમે કસરત કરીએ છીએ તો આ કસરત સૌથી પહેલા આપણું શરીર માનો કે સવાર ઉઠી તો શરીરની અંદર ચેતના આવડત છે અમે જે કંઈ કરીએ છીએ એ આપણે જોવાનું છે અને આપને એમ થશે કે જો આ ઉંમરે આ 81 વર્ષની ઉંમર અત્યારે છે અને 81 વર્ષની ઉંમરે જો આ અમે આટલું કરી શકીએ તો હવે આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટે આપણે આ ઘરે નિયમિત રીતે કસરત કરવી પડશે તો શરીરને આ શરીરને ચેતના આપવા માટે જોગિંગ કરવી પડે જોગિંગ 1 થી 100 સુધી કરવું પડે ટૂંકું ટૂંકું કરીશ એટલે કારણ કે એક્શન આપણે ઘણું કરવાનું છે તો આ રીતે છે ને 1 2 3 4 5 6 7 8 આ રીતે 100 સુધી અમે કરી શકીએ પછી જોગિંગ પછી છે ને દંડવત આ રીતે આપણે બરાબર આ બધા તો સામાન્ય કસરત જે શિક્ષક છે અમારા વાસાવડવાળા અને બીજા એ સ્કૂલોમાં પહેલા આપણને બધાને નાની નાની કસરત કરાવતા તો આ રીતે બે હાથ રાખી તમારે કોઈ કસરત કરવાની નથી જોવાનું છે અને ઘેરે કરતો કારણ કે આમાં હું મારું ધ્યાન જુદી જ જશે તમે કાંઈ જુદું કરો હું કાંઈ કરું આ જે એક્શન છે ને ઓછામાં ઓછી 10 અને 20 વખત કરવાની છે ખાલી હું પ્રેક્ટિસ જ કરું છું પછી આ રીતે પછી આ મુઠ્ઠીઓ છે ને આ વાળી એકદમ મુઠ્ઠીઓ વાળી
અને અંદર અંગૂઠો રાખવાનો બહાર. આપણા અહીંથી કલાઈ છે એટલે જે ભાઈને બેનને કે જે તકલીફો દુખાવા છે ને આ જે અમે કરશું ને એટલે આપને ખ્યાલ આવશે કે આપણી શરીરની અંદર જે રચના છે એને જે કસરત કરવી પડે, એને જે કંઈ કરવું હોય તો આ રીતે કાકા સાહેબ, આ અઘરું નથી, બધા એકવાર કરે તો આપની સાથે હે એકવાર કરી લેશે ને તો હિંમત આવશે. એમાં હું છે કરો તો હવે એ આ તમે ઊભા ઊભા એની વસ્તુઓ છોડી દઈએ, બાકી જે બેઠા બેઠા થાય એમ છે ને. હવે ત્યાર પછીનું એક્શન આવે આ માથું જેને ખભાની તકલીફ છે એ ખાસ જોવે. બધા જાતનું આવશે. પછી હાથની ગોઠણ અને પગની જેને તકલીફ છે ને બધામાં જેટલું થાય 82 વર્ષે દાદાની સ્મૃતિ લો. આપણે પણ કરીએ તો આપણે પણ કરી શકીએ. ગોઠણની દાદા બહેનોની વાત કરે તો આ રીતે બે હાથ છે એ ખોલી અને સાંભળો એમાં પછી ખાવાનું ચાલુ કરી દો. એની અંદર આપણે જે પ્રસાદીના રૂપે એક ટોનિકના રૂપે એક વસ્તુ 5 વસ્તુ આપવામાં આવી છે. આપની ઘેરે એક સાથે આટલી વસ્તુ ક્યારે કોઈ ખાધી હશે નહીં, એટલે ધીમે ધીમે તમે ખાવા માંડો. પહેલી જે વસ્તુ છે તમે લઈ લીધી, 5 વસ્તુ મૂકી છે. પહેલા એમાં કિસમિસ મૂકી છે, લાલ કિસમિસ હશે, છે કાળી હશે, લાલ ન હોય તો એ ખાવા માંડો, ચાવીને ખાઓ. એની સાથે 2 એલચી હશે, એલચી છે એ ખોલી અને બી ખાઈ જાઓ, છોતરા કાઢી નાખો. હવે એના પછી એમાં અંજીર હશે, છે અંજીર હશે. અંજીરની સાથે એક તજનો આવો નાનો કટકો હશે, તજ એટલે એને દાલચીની કહે છે, એમાં નાનો તજ હશે, એ ખાઈ જાઓ. પછી ત્રીજી વસ્તુ છે અખરોટ. અખરોટ હશે અને એની સાથે 2 લવિંગ હશે. લવિંગ 2 ને બદલે 3 કે 4 હશે. અખરોટ ખાઈ જાઓ, પછી લવિંગ ખાઈ જાઓ. લવિંગ ખાધા પછી એમાં 2 બદામ હશે, 2 કે 3 બદામ હશે, છે ભાઈ બદામ. આ એક આયુર્વેદિક ટોનિક છે. આમાં અલગ અલગ 8 વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે તમે રેગ્યુલર ખાવાનું ચાલુ કરશો તો શરીરમાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ આવશે તથા જે કંઈ આપના રોગ છે એમાં ખૂબ જ સારો ફાયદો મળશે, ઘટાડો આવશે અને આપની હેલ્થ ખૂબ સારી રહેશે. બ્લડ છે એ બધું વસ્તુ ખુલી જશે અને ખૂબ સારું પરિણામ મળશે. અમે અચૂક 30 દિવસ સુધી આપણે ચાલુ રાખશું. અને 16 વખત ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ. તો અહીંયા આપણે 1 મિનિટથી વધારે શ્વાસને રોકવાનો છે. પહેલા હું એક વખત પ્રેક્ટિકલ કરું છું, પછી આપણે બધાએ કરવાનું છે. આ 5 વખત 5 મિનિટ 5 વખત આ ક્રિયા આપણે બધાએ કરવાની છે. પહેલા ખાલી જોવા માટે રીતે ઊંડો શ્વાસ લઈ બંને આંગળીથી બંને નાક અને કોઈ પણ માસ્તર કે ત્યાં ભાઈ તમે કે ગમે સાહેબ વાસાવડ સાહેબ તમે ગણજો મનમાં કેટલી ગમે એ ગણજો. હું ખાલી શ્વાસ રોકું છું, પછી આપણે બધાએ શ્વાસ રોકવાનો છે.
કેટલું થયું થાય અને શ્વાસ રોકો, મનમાં ગણજો તમે, તમારે બધાય કરો. ઓમ 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 ઓમ. આ ઓછામાં ઓછી 5 મિનિટ, 1 મિનિટમાં 100 ઓમકાર આપણાથી બોલાવા જોઈએ. કે 5 મિનિટ આપણે બોલીએ તો 500 મંત્ર થાય અને 10 મિનિટ આપણે બોલીએ ઓમ 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 ઓમ. હાલો કરો કરો. કીધો. હવે એનાથી છે ને આપણા શરીરમાં ઘણા ફાયદા થશે. હું ઘણા ફાયદાની વાત આપણે નથી કરતા. આપણે 1% એટલે અત્યાર સુધીમાં 20% એ પહોંચ્યા જ નહીં કે નહીં. હવે તો આ હર્બલ ટી બને ને તો આપની ઘીરે પીવાની. હવે તમને એમ થાય તો ક્યાંથી મળે, તો આપણે અહીંયા પછી હમણાં બધી બતાવું. આપણે એના પેકિંગ 100 ગ્રામના કરીને અહીંયા આપણે વેચશું. જેમ ચા લેવા જાવ છો બજારમાં આવે છે ને મોંઘી મોંઘી, ઓલા એક બેન જાય છે કે હજી સસ્તી આપો, આવું હાંડ્યું છે હજી સસ્તી આપો. અરે સસ્તી હોય કે ચા સસ્તી થોડી હોય. ને પાણી એટલે 2 કિલો થાય કે નહીં વિક્રમભાઈ? હવે 2 કિલો આપણું શરીર ખાય તો આપણું શરીર છે ને ભગવાને એવું બનાવ્યું છે ને 2 કિલોમાં 800 ગ્રામ શરીર લઈએ છે. 2000 ગ્રામ આપણું મોટું આંતર છે ને પેલા આપણો ખોરાક પછી નાના આંતરમાં જાય. નાના આંતરમાં 36 ખોરાક જે લેવો જોઈએ લેતા નથી, બીજો ખોરાક લઈએ છે, કામ કરતા નથી, સેવાનું કામ કરીએ છીએ તો એમાં ભાવ જુદો હોય છે. ઈશ્વરના દરબારમાં રહી પૂજા પાઠ જપ તપ કરતા નથી. દાદા એ બેન બેસી જાઓ. ઘેરે જાવ હોય તો જ્યુસ આપવામાં આવ્યું છે, પીજો. એની અંદર 9 વસ્તુ ભેળવેલી છે, 9 ઔષધિ. અને અમૃત જ્યુસ પીવાથી આપણા શરીરની અંદર એનર્જી શક્તિ આવે છે. નાના પ્રકારના બધા રોગોને એ બહુ ફાયદો કરે છે. એની વિસ્તૃત વાત કરીએ તો આપણે ટાઈમિંગ પ્રમાણે હજી થોડીક વાત કરવાની બાકી છે. નાળીઓ 1 કલાકમાં 750 કિલોમીટરની સ્પીડે ચાલે છે. જો આ નિષ્ક્રિયતા હોય ત્યારે, જો સક્રિયતા હોય આ રીતે તાલીઓ પાડી તો 1 મિનિટમાં 100 તાલી પાડી. હસે એના ઘર વસે, એ હસે એના ઘર વસે. મજા આવી ગઈ ને એ નાનજીભાઈ? ઘરવાળા એવા નથી. હા હું કરવા